યાદ કરતા અમારી આ સ્વરાંજલિ એમને અને બેઠેલા બધા શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન ભગવાનને અમારી સાધના, અમે કંઈ એવા કલાકાર નથી મોટા, પણ અમે જે શાસ્ત્રીય સંગીતની સાધના કરીએ છીએ એ એમને અર્પણ. કેમ કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ઘણા બધા જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતજી પધારે, સાંભળવા મળે. એ કાનથી પધારે. પ્રત્યક્ષ દર્શન હોય, ભગવાનનું મૂર્તિ વિગ્રહ હોય તો આંખથી પધારે. આ વિગ્રહ એવું છે જે કાનથી પધારે. અને ધુનોતિ શમલમ કૃષ્ણ, એવો છે ને શ્લોક. જેમ શરદ ઋતુમાં 4 મહિના મલિન મળવાળું પાણી જાતું હોય અને શરદ ઋતુમાં એકદમ સ્વચ્છ થઈ જાય નદીઓ, એવી રીતના કાનથી અંદર આવી ભગવાન અને આપણા હૃદયને સ્વચ્છ કરે છે. તો આપણા બધાના હૃદયમાં બેઠેલા ભગવાનને અમારી આ શાસ્ત્રીય સંગીતની સાધના અમે અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને ઉના વિસ્તારમાં ખાલી બાંસુરી વાદનનો કે શાસ્ત્રીય સંગીતનો પ્રોગ્રામ થાય નહીં, ને થાય તો અમને આનંદ થાય, કેમ કે ઓછું જ થાય અને આ સાંભળવા વાળો વર્ગ પણ બહુ ઓછો હોય, પણ અમને એનો આનંદ છે. આદરણીય ભાવનાબેન, સમગ્ર પરિવાર, દેસાઈ પરિવાર અને એમાં માધ્યમ બનેલા અમારે મહેશભાઈ, બધાને નમસ્કાર. મહેશભાઈનો લાભ પણ આપણે લેશું. અમે શરૂઆતમાં રાગ ભૂપાલીથી અમારી આરાધના ચાલુ કરીએ. એક વાત કહેવાનું મન થાય કે રાગ સંગીત છે એ મનની શાંતિ માટેનું સંગીત છે. આપણા મનમાં શાંતિનો ઉદય થાય એવી થોડીક ફિલિંગ આવે કે શાંતિ મળે, એને અમે શાસ્ત્રીય સંગીતની ભાષામાં આલાપ કહીએ છીએ. તો મારો એવો આગ્રહ છે કે જ્યાં સુધી આલાપ ચાલુ હોય 5-1 મિનિટ, ત્યાં સુધી આપણે બધા આંખો બંધ રાખીએ. શક્ય હોય તો, દુરાગ્રહ કાંઈ નથી, શક્ય હોય તો જો આપને શાંતિનો અનુભવ થશે કે નહીં, આ ભારતીય શાસ્ત્રીય સંગીત શાંતિ દેવા વાળું છે, તો અમે અમારી સાધનાનું સાફલ્ય સમજશું. તો પ્રસ્તુત છે રાગ ભૂપાલ. ઓ શંખેન્દ્વા ભમતી સુંદરતનું શાર્દૂલચર્મામ્બરમ કાલવ્યાલકરાલભૂષણધરમ ગંગાશશાંકઃ પ્રિયમ કાશીશમ કલિકલ્મષૌઘશમનમ કલ્યાણકલ્પદ્રુમમ નૌમિડ્યં ગિરિજાપતિં ગુણનિધિં કંદર્પહં શંકરં નૌમિડ્યં गिरिजापतिं गुणनिधिं कंदर्पहं शंकरं
नौमीड्यं गिरिजापतिम् ओ डरिए प्रभु सो आज आली इतन जो बन परमा
सुंदर मुरली अधर धर श्याम सुंदर सुख मंदिर जदुवंश दिवाकर मुरली अधर धर श्याम।
विठ्ठल वरनी सेवा रे करूं हूँ तो आठे समा केरी जागी रे करूं मैं तो चितड़ू मैं तो चितड़ू श्रीनाथ जी ने चरण धर्યું जीवन मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महा वाह आओ साथ મળે તો મજા મજા મારા ઘટમાં બધાય ગાય પણ શકો કેમ કે હું પોતે પણ ગાયક છું એટલો પણ ગાઉં છું કે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના मारा प्राण जीवन मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी विराजता श्रीनाथ जी जय हो भावना तो ये छे मारा घर आ બધું ભૂપાલી રાગમાં છે જે હું ગાઉં છું આપણે સંગીતની શાસ્ત્રીયતાને જરાય કોરાણે મૂક્યા વગર કામ કરીએ છીએ એની પછીના શબ્દો શું છે મારા ઘટમાં આગલા શબ્દો ગાશો તમે तो नित्य विठ्ठल वरनी सेवा रे करूं तो नित्य विठ्ठल गाजो आठे समा केरी जाकी रे करूं तो आठे समा वाह भाई वाह प्रभु जी ना कीधा छे दर्शन मारू मोही लीधु मन के मारा घटमा विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी ओ मारा घटमा जय हो
આ પ્રકારનું મ્યુઝિક આવે તો વાંધો નથી ને કઈ? ઓકે, થોડુંક હળવું કરવાનું. કે મને કારો કારો યમુના જીરો अब न कोई मिठाई जी भलिया ने भावे राधा नाम से सफल जिंदगी
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પ્રસંગ છે મહાભારતનો. જ્યારે યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો કે આ ભાઈઓને તારા સજીવન તો કરું, પણ હું તને અમુક પ્રશ્નો પૂછું, એનો તારે જવાબ દેવો પડશે. એમાંનો એક પ્રશ્ન એવો હતો કે દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? સૌથી મોટું આશ્ચર્ય શું છે દુનિયામાં? ત્યારે ધર્મરાજે બહુ સરસ જવાબ આપ્યો. એણે એમ કીધું કે દુનિયામાં મરવાનું બધાયને છે, મૃત્યુ સૌનું નક્કી છે, પણ દરેકને એમ જ થાય કે હું મરવાનો જ નથી. આપણને એમ થાય કે હું આ વગાડું ગાઉં, પણ મને કઈ આ બધાને ભલે વાંધો હોય, મને આવશે નહીં વાંધો. એમ બધાનો પોતાનો જાત અનુભવ હશે કે બધાને એમ જ છે કે હું તો મને વાંધો કાંઈક તો થઈ જાય, મારું સેટિંગ થઈ જશે, મને વાંધો આવશે નહીં. આ મોટામાં મોટું આશ્ચર્ય છે દુનિયાનું. પણ જન્માંતરમ ભવેત પુણ્યમ તદા ભાગવતમ લવેત. જ્યારે ભાગવતજી સાક્ષાત મળ્યા હોય ત્યારે રાજા પરીક્ષિતની જેમ મૃત્યુની બીક, મૃત્યુ તો આવે જ તે, પણ બીક રાખવી નહીં. અને એને માટે એક જ આહારો ભગવાનનો. આપણે સૌ બ્રહ્મ બાળકો છીએ. અમારે વજુ દાદા પણ બેઠા છે. અમારા દાદા સાથે બહુ જૂનો નાતો, મને ખબર છે. ઘરે આવતા એ સમયમાં આદરણીય ભૂપત દાદા બેઠા છે, બંનેને સાદર નમસ્કાર. ભગવાન મહાદેવની સ્તુતિ લઈ અને એક મીરાનું પદ લઈ અને આપણે કાર્યક્રમને વિરામ આપશું. આ સ્તુતિ બધાને આવડતી જ હશે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ. બધા સાથે ગાજો. આ કઈ કાર્યક્રમની રીતથી નથી, પણ આપણે સાથે ઈશ્વરનું નામ લઈ શકીએ, ભગવાનનું નામ લઈ શકીએ, એટલે માટે આજનું આયોજન ગોઠવું છે. પ્રસ્તુત છે રુદ્રાષ્ટકમ. निर्वाण रूपम विभूव्यापकम ब्रह्मवेद स्वरूपम नमामि शमीशा. निर्वाण रूपम विभूव्यापकम ब्रह्मवेद स्वरूपम निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमाकाशवासं भजेऽहम्.
गिरीशं गिरीशं नतोऽहं नमामि शमीशा। તમે ગાડો વગાડો तुषाराद्रिसङ्काश गौरवं गभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लोलिनि चारुगङ्गालसत्पादबाले ते भुजङ्गा नमः। चलत्कुण्डलं भ्रूसुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि नमामि शमीशा। प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डम् अजं भानुकोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणिं अनिपतिं भावगम्यं कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानंद दाता पुरारी निजानंद चिदानंद संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी नमामि शमीशां। न यावदुमानात् पादारविन्दं भजेऽहं नराणां न यावदुमानात् पादारविन्दं भजन्ति लोके परे वानराणां न तावत् सुखं शान्ति संतापनात् प्रसीद प्रभो सर्वभूताधिवासं नमामि। न जानामि योगं जपं नैव पूजा नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्म दुःखोगतातप्यमानं प्रभो पाहि आपं नमामि शम्भो नमामि शमीशा निर्वाणरूपं कुम्भापकम्। विभुं व्यापकम् विभुं व्यापकम्
થાય છે એવું કે હું ફ્લૂટ ને ગાવાનું બે હારે નથી એક હારે કરી શકતો. મારે કોઈ પણ રીતે તમને સાથે રાખવા તો चरण कमल परशी, चरण कमल परशी, चलो मन गंगा जमुना तीर, चलो मन गंगा जमुना तीर, चलो मन गंगा जमुना तीर।
भांति। नमः नमः पार्वती पतये हर हर महादेव। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति